સુરતની એક ચોંકાવનારી ઘટનામાં વાંઝ ગામ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક ગત મોડી સાંજે ગેસ એજન્સીના એક કર્મચારી પર લૂંટના ઈરાદે જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો। આ બનાવ એવા સમયે બન્યો જ્યારે કર્મચારી ગેસ એજન્સીની રોકડ રકમ લઈને પસાર થઈ રહ્યો હતો। મળતી માહિતી મુજબ કર્મચારી પાસે ગેસ એજન્સીની લાખો રૂપિયાની રોકડ હતી। આ જ બાતમીના આધારે 4 અજાણ્યા લૂંટારુઓએ તેને નિશાન બનાવ્યો। જ્યારે તે મંદિર નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ ચારે શખ્સોએ તેની પર ધારી હુમલો કર્યો અને રોકડ લૂંટવાનો પ્રયાસ કર્યો। વિરોધ કરતા લૂંટારુએ તેના પર ગંભીર પ્રહારો કરી તેને ઘાયલ કરી નાખ્યો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હાલ તેની સારવાર ચાલુ છે અને તેની હાલત ગંભીર હોવાનું સમજાય છે। ડોક્ટરોની ટીમ તેના જીવન માટે જંગ લડી રહી છે। બનાવની જાણ થતાં જ વિવેકાનંદ નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ઝડપી લીધા અને ઘટના સ્થળની તપાસ શરૂ કરી લીધી છે। પોલીસનું માનવું છે કે આ હુમલો અગાઉથી આયોજિત હતો। લૂંટારોની શોધખોળ માટે ઘણી ટીમો બનાવી દેવાઈ છે। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના પાછળ ગેસ એજન્સીના જ કોઈ વ્યક્તિનો હાથ હોઈ શકે છે, કેમ કે રોકડ રકમની બાતમીથી બહુ ઓછા લોકોને હતી। જો કે આ અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી। પોલીસ તમામ એંગલ પર તપાસ કરી રહી છે।